તો ગોપીબેનને સીધો સવાલ કરું છું અને ભાઈ પ્રશાંતભાઈ ફોન ઉપાડી અને વ્યવસ્થિત વાત કરવાની હો ભાઈ. તમે પ્રવક્તા તરીકે અને તમે એક જાહેર મીડિયામાં જો આવતા હોય અને તમે જો આ વસ્તુ કરવા ઈચ્છતા હોય તો તમે રાતે 2 વાગે પણ ફોન ઉપાડીને જવાબ આપી શકો. તો મિત્રો મને તો ભાઈ એક તરફ આ ભાઈની વાત સાચી લાગી રહી છે, કારણ કે મિત્રો કોઈને પણ જાણા જોયા વગર ખરાબ કહેવું નહીં. કારણ કે મિત્રો ગણેશભાઈ ગોંડલ છે એ સારું એવું કામ કરતા હતા, તમને બધા લોકોને ખબર છે. પરંતુ મિત્રો હાલના ટાઈમમાં પત્રકારો વિશે સોશિયલ મીડિયામાં એક ભાઈએ ખુલ્લેઆમ કહ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સૌથી પહેલાં હું જણાવી દઉં તો હું કોઈને પણ સપોર્ટ કરતો નથી, પરંતુ મિત્રો સોશિયલ મીડિયાના વિડીયો વાયરલ થતા હોય છે તેના માધ્યમ દ્વારા હું તમને બધા લોકોને જણાવતો હોઉં છું. જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે આજે ભાઈ 12 તારીખ છે અને મિત્રો દલિત સમાજના લોકો છે મિત્રો ગોંડલ તરફ રવાના થવાના છે. જે રીતે મિત્રો રેલીનું મિત્રો મહારેલીનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપણે જાણવા જેવું એ છે કે મિત્રો ત્યાં શું શું થાય છે. મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હજારોની સંખ્યામાં મિત્રો ભાવિકો જવાની છે ગણેશભાઈ ગોંડલના ગામમાં. અથવા મિત્રો આપણે સૌથી પહેલાં તો જણાવી દઈએ, કારણ કે મિત્રો ગણેશભાઈ ગોંડલ છે એ પહેલાં તો સારું એવું કામ કરતા હતા, પરંતુ મિત્રો એક નાની અમથી ભૂલના કારણે હાલના ટાઈમમાં જેલમાં છે. જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યા છે કે મિત્રો ગોપીબેન છે તેને મિત્રો એમ કે ધમકીભર્યા કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે. સાથે પ્રશાંતભાઈ દયાલ છે, બંને મિત્રો એક નિર્ભય ન્યૂઝના મિત્રો એમ કે માલિક છે, સાથે મિત્રો એક છે ભાઈ નવજીવન ન્યૂઝના. તો સૌથી પહેલાં મિત્રો તમે જ જણાવી દો કે મિત્રો કોણ સાસુ છે, શું તમને લાગે છે આવનારા ટાઈમમાં સૌથી મોટા ખુલાસાઓ પણ થશે. ઓલરેડી આપણે વિડીયો અપલોડ કરવાનો છે, તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી રાખજો. વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.